Standard Gujarati medium. Hello everyone. Let us start our English from page number 8. Read and understand the dialogue given in between the help with the help of the teacher. Between whom? The first person and the second person. કેવી રીતે વાત કરીએ છીએ આપણે મસ્ત જોઈ લઈશું. ગીવ મી યોર વોટર બોટલ પ્લીઝ. તો કે એ ચાલને જાને એવું થોડી કહેવાય. નો, આપણે ડિસન્ટ છોકરાઓ છે, સારા સ્કૂલમાં ભણીએ છીએ, તો વી વિલ સે ઓ શ્યોર હિયર ઇટ ઇઝ. કે શું કહેવાનું? ઓ શ્યોર હિયર ઇટ ઇઝ. થેન્ક યુ, યુ આર વેલકમ. કેન યુ પ્લીઝ ગીવ મી યોર પેન્સિલ. એવું નહીં એ પેન આપે, એવું નથી કહેવું. એ પેન્સિલ આપ, એવું પણ ન કહેવાય. અદરવાઇઝ કોઈ આપણને પેન્સિલ પેન આપે નહીં. આપણે એવું કહેવાનું છે કે પ્લીઝ કેન યુ ગીવ મી યોર પેન્સિલ ઓર કેન યુ ગીવ મી યોર પેન્સિલ પ્લીઝ. આગળ પાછળ પ્લીઝ મૂકી શકો છો. સોરી, ઇટ ઇઝ નોટ વિથ મી. ઓ, ઇટ ઇઝ ફાઇન. વર્ક ઇન પેર. મેક ડાયલોગ્સ એન્ડ એવી રીતે તમે વાત કરી શકો છો તમારા કઝન જોડે. હમણાં તો બહુ બધું સાથે રહો એવું પોસિબલ નથી, તો કઝન્સ જોડે પણ તમે વાત કરી શકો છો. વેર, વેન, વોટ ટુ નો અબાઉટ પર્ટિક્યુલર પ્લેસ, એનિમલ ઓર થિંગ. પ્રેઝન્ટ, પાસ્ટ, વેર ઇઝ માય બુક, ઇટ ઇઝ ઇન માય ટેબલ. પાસ્ટ, વેર ઇઝ માય અંકલ સ્કેલ, ઇટ વોઝ ઇન દેટ બેગ. હમણાં પ્રેઝન્ટનું પૂછીએ છીએ વેર ઇઝ માય બુક હમણાં, અને પાસ્ટ કે પેલી સ્કેલ હતી ક્યાં ગઈ, તો એ બેગમાં છે. સો ઇટ ડિપેન્ડ્સ ઓન માણસ તમને કેવી રીતે પૂછે છે, તો એ રીતે આપણા ટેન્સીસ આપણે કવર કરીશું. વેર ઇઝ ધ બુક? ઇન ધ બેગ. ધ બુક ઇઝ ઇન ધ બેગ. વેર ઇઝ અ ન્યૂઝપેપર? ઓન ધ ટેબલ. ઇટ ઇઝ ઓન ધ ટેબલ. માય બ્રધર વોઝ ઇન ધ ગાર્ડન. માય ગ્રેન્ડમધર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. આવું ઓપ્શન તમને આપેલ હશે, તમારે ખાલી આખી વાક્ય રચના કરવાની. માય ટોય વોઝ ઇન ધ કબર્ડ. વેર ઇઝ યોર મધર? ઇન ધ કિચન. માય મધર ઇઝ ઇન ધ કિચન. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ નિયર ધ બોક્સ, નિયર ધ વોલ. ધ સ્ટોરી બુક વોઝ ઇન ધ કબર્ડ. My sister is in the study room. The car is near the gate. Rahul is in the park. Where is Rahul? The tall boy was in the playground. Where was the tall boy? She is working in the office. Where is she working? Okay. તો ક્વેશ્ચન્સ આવી રીતે ફોર્મ કરો બચ્ચાઓ કે તમને ખબર પડે કે આ ક્વેશ્ચન છે. જેમ કે હું કહીશ કે રાહુલ ઇઝ ઇન ધ પાર્ક, તો વેર ઇઝ રાહુલ? પછી મિસ્ટર અરોરા ઇઝ ઇન હિઝ કાર, સો વેર ઇઝ મિસ્ટર અરોરા? અનુપ વોઝ નિયર ધ કેફેટેરિયા. વેર વોઝ અનુપ? ધ વોટર કેન બી બિહાઇન્ડ ધ ટ્રી. વેર વોઝ ધ વોટર કેન? ઓકે, તો એ રીતે આપણે પૂછી શકીએ છીએ. પછી રાજેશ, પી 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 પી, બધા પી. એબસેન્ટ ક્યારે છે? થર્સડે. પ્રિયા ટ્યુઝડે, વેનસડે, ફ્રાઈડે બધા દિવસ એબસેન્ટ. રીટા ટ્યુઝડે. ઓકે, એ દિવસે અને બીજા બધા દિવસે પ્રેઝન્ટ. તો રીટા, અમન, હુસેન અને રોબિનની આ કહાની છે પેજ નંબર 7, 8, 9માં. હુ વોઝ એબસેન્ટ ઓન ટ્યુઝડે? પ્રિયા વોઝ એબસેન્ટ ઓન ટ્યુઝડે. હુ વર એબસેન્ટ ઓન ટ્યુઝડે? પ્રિયા, રીટા એન્ડ હુસેન વર એબસેન્ટ ઓન ધ ટ્યુઝડે. હાઉ મેની ચિલ્ડ્રન વર પ્રેઝન્ટ ઓન થર્સડે? ઓર 3 children were present on Thursday. આપણે જોઈશું એમાં પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ છે થર્સડેના. Was Hussein present on Wednesday? Yes, he was present on Wednesday. Hussein જો તો Wednesday present હતો. Yes. Who was present on Monday to Saturday? Robin was present from Monday to Saturday. Was Rita absent on Sunday? Yes, Rita was absent on Saturday.
Rajesh, Aman and Robin were present on Tuesday. 3 children were absent on Thursday. Yes, Hussein was present on Monday. No, Aman was present on Monday. Was Rita present on Saturday? No, Rita was absent. તો આવી રીતે ગોલ ગોલ ફેરીને તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે, તમારે એમને જવાબ આપવાના રહેશે. Son at the theatre last week. Ananya is in the meeting last Monday. My vakil at the shopping mall last Sunday. Mr. Ragini in the hospital yesterday. Arun and Amul at the office on Tuesday. Archana in the party today afternoon. Rahul and Mehul at his home last night. હવે આપણે જોઈશું આગળ. Som was at the office today afternoon. Ananya was in the meeting yesterday. Mr. Vakil was at home last night. Dr. Ragini was in the hospital last week. Arun and Amul were at the theatre last Monday. Archana was at the shopping mall last Sunday. Rahul and Mehul were at the party. Rahul and Mehul were in the party on Tuesday. Talk to your friends, family friends, ask them according to the example and find the table. Mother in the garden, father in the garden, office, canteen, home and library, kitchen, garden, બેડરૂમ થોડી દેર આરામ માટે, પછી માર્કેટ ગયા 6 વાગે અને ટેમ્પલમાં જઈને આવ્યા સાંજે. બ્રધરે શું કર્યું? બેડરૂમમાં સૂતા હતા 6:30ના, પછી નાહવાનું કર્યું, કોલેજ ગયા, પછી પ્લેગ્રાઉન્ડ પર રમવા ગયા અને સાંજે લાઇબ્રેરીમાં ગયા. બેડરૂમમાં સૂતા હતા બેન 6:30 વાગે, પછી ઉઠીને સ્કૂલ ગયા, પછી બુક સ્ટોલમાં ગયા 2 વાગે બુક્સ લેવા, ગાર્ડનમાં ગયા થોડું વોક શોપ કરવા અને લાઇબ્રેરી ગયા વાંચવા. ગ્રાન્ડમધર બાથરૂમમાં હતા સવારે 6:30ના, ટેમ્પલ ગયા, પછી બેડરૂમમાં ગયા 2 વાગે સૂવા થોડી દેર, પછી ગાર્ડનમાં ગયા અને ટેમ્પલમાં જઈને પ્રાર્થના કરવા લાગ્યા. પછી ગ્રાન્ડમધરે કિચનમાં હતા 6:30ના, ટેમ્પલ ગયા એ પણ, બેડરૂમમાં થોડી દેર ગયડા માણસ છે એટલે સૂવા તો જોઈએ એટલે બિચારા સૂઈ ગયા. પછી મંદિરે ગયા 6 વાગે અને 7 વાગે તો ઇવનિંગમાં કિચનમાં હતા. વન્ડરફુલ. પછી લુક એટ ધ પિક્ચર એન્ડ ગીવ ધી આન્સર્સ. ઓકે, વેર ઇઝ આશા? આશા ઇઝ નિયર મલંગ. Then Ram and Rahim are behind the bench. Who is near the gate? Rahul is near the gate. આખું સ્ટોરી જેવું લખવાનું છે, આખી સેન્ટેન્સ બોલવાનું, ખાલી રાહુલ નહીં. Who is running? Asha is running. Kunal and Vishal are behind the trees. Okay. પછી last year there were really bad day. In Monday usually there were 25 students. 25 જેવા છોકરાઓ હોય છે પણ ક્લાસ ટીચર તે દિવસે હતા. ઓકે, દેટ ડે, બટ દેર વોઝ ઓનલી 5. તે દિવસે આપણે લેસનમાં ભણી ગયા એક્ટિવિટી 8માં. ઇટ વોઝ કોલ્ડ ડેમાં. શું થયેલું ત્યારે? મંડે વોઝ કન્સિડર એઝ અ બેડ ડે બિકોઝ ઇટ વોઝ કોલ્ડ. બહુ જ કોલ્ડ હતું, રેની સિઝન હતું અને ડાર્ક થઈ ગયેલું. ઘણા બચ્ચાઓ આવેલા નહીં, ખાલી 5 છોકરાઓ, ઓનલી 5 were present. Give another word that happens regularly is usually. Which day of the week was it? It was Monday. Then dash. A 25 students. કેટલા સ્ટુડન્ટ્સ હતા? 25. Okay, so 25 students were there. એમાં 20 છે પણ આપણે ડી લખવાનું છે અહીંયા, કરેક્શન છે અહીંયા. પછી વોઝ દેર સનશાઇન ઓન મંડે? નો, દેર વોઝન્ટ. ઇટ વોઝ કેવું હતું? ડાર્ક એન્ડ ગ્રે, હે ને? ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે. વાય વોઝ ઇટ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ?
because it was raining a lot and there was no sunshine. The children were sick. Children were sick. A. Give similar words to sick means ill. Yes, A is ill. The students weren't at school because they were sick in the bed. And then find the paragraph and means the downpour deep. Means raining heavily. Okay. સો રેનિંગ હેવીલીમાં આપણે જોઈશું કેવી રીતે રેન્સ આટલા બધા હેવી હતા એટલે બાળકો ન આવી શક્યા. મળીએ નેક્સ્ટ સેશનમાં. પ્લીઝ આ લર્ન કરો, પ્રેક્ટિસ કરો. કંઈક પણ ક્વેશ્ચન કંઈકથી પણ આવશે, તમને બધું આવડવું જોઈએ. બાય બાય.